રાજકોટમાં વરસાદના વિરામ બાદ પણ શાકભાજીના ભાવ આસમાને છે, જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે। કોથમીરના ભાવ સૌથી વધુ 200 રૂપિયા પ્રતિ કિલો છે। શાકભાજી ખરીદવા આવેલા ગ્રાહકોએ કહ્યું કે 500 રૂપિયાનું શાક તો પૂરું પણ થતું નથી। 3 મિનિટમાં 500ની નોટ પૂરી થઈ જાય છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે શાકભાજીનો પાક બળી ગયો, જેની અસર વરસાદના આટલા દિવસ વીત્યા બાદ પણ દેખાઈ રહી છે। શાકભાજીના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે। વરસાદ રહી ગયાના 15 દિવસ બાદ પણ જે છે એ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો મરચા, લીંબુ, કોથમીર સહિતના જે શાકભાજીનો મસાલો કહી શકાય તેવા શાકભાજીના ભાવમાં પણ વધારો આવ્યો છે। બીજી તરફ હાલ જે રીતના અહીંયા લોકો આવતા હોય છે તેમને પણ જે છે મોંઘા ભાવે શાકભાજી ખરીદવા માટે મજબૂર બનતા હોય છે। શું કહેશો, તમારા હાથમાં અત્યારે શાકભાજી છે, કેટલા રૂપિયા? શાકભાજીના અત્યારે ભાવ જોવા જઈએ તો શાકભાજીમાં ક્યાંક ને ક્યાંક લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જાય તો પણ એક 500ની નોટ પૂરી થતા વાર નથી લાગતી, કારણ કે શાકભાજીના ભાવ વરસાદ રહી ગયા પછી અત્યારે આસમાને છે। હવે સૌરાષ્ટ્રમાં જે શાકભાજી મળવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળતું નથી, એટલે દરેક વેપારીને માલ બહારથી મગાવવો પડે છે। અત્યારે એક પણ એવું શાકભાજી નથી કે જે 90 કે 100 રૂપિયાથી નીચે મળતું હોય। 500 રૂપિયા કમાવામાં જે માણસ મહેનત કરતો એને જ ખ્યાલ આવે કે 500ની નોટ પાડતા કેટલી વાર લાગે છે। અત્યારે માત્ર ને માત્ર જરૂરિયાતની વસ્તુ લેવા જાય 3 મિનિટમાં 500 રૂપિયા પૂરા થઈ જાય, કારણ કે જરૂરિયાતની વસ્તુ છે। મને ડુંગળીના ભાવ 80 રૂપિયા થઈ ગયા, ક્યાંય સાંભળ્યા નથી જિંદગીમાં। અત્યારે એના ભાવ એટલા વધી ગયા, જે માણસ કે ને ડુંગળીનો રોટલો ખાય એ ખાઈ નથી શકતા, બાકી 3 જણા કમાઈને તોય પૂરું નથી થાય એમ। અત્યારે 200-250 રૂપિયા થઈ જાય ગમે ત્યાં શાક લેવા આવી ત્યારે। 200 રૂપિયા શાકભાજી કેટલા દિવસ હાલે? 3-4 દિવસ। લોકો અત્યારે શાકભાજીની ખરીદી કરી રહ્યા છે। જો કે સૌથી મોટી સમસ્યા એ છે કે જે છે અત્યારે શાકભાજીના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે। 500 રૂપિયા કમાતા કદાચ એક દિવસ અથવા તો અડધો દિવસ અત્યારે લાગે છે, પરંતુ જ્યારે રાજકોટની શાક માર્કેટમાં આવે છે ત્યારે માત્ર ને માત્ર 3 થી 4 મિનિટમાં 500ની નોટ વપરાઈ જાય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજ્યમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે। અમદાવાદ શહેરમાં શાકભાજીમાં ભાવ વધારાથી લોકોના બજેટ પર સૌથી મોટી અસર પડી રહી છે। આજે કોથમીરના ભાવ 400 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે, જ્યારે લસણના ભાવ 400 થી 600 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા છે। ગ્રાહકોનું કહેવું છે કે ગરીબ અને મધ્યમ વર્ગ અફોર્ડ ન કરી શકે। હવે શું રોટલીને પાણી ખાવાના? ધીમે ધીમે રસોડામાંથી જરૂરી ચીજવસ્તુઓ ગાયબ થઈ ગઈ છે। બહુ ઘણો ખાસો ભાવ વધારો છે। આપણે તો મધ્યમ વર્ગના ને જે ગરીબ લોકો છે એ લોકો તો એફોર્ડ કરી શકે એવું જ નથી। શું રોટલી ને પાણી જ ખાવું પડે એવું થયું છે અત્યારે। આમ જોવા જઈએ તો બધું અત્યારે થોડું મોંઘું જ છે। વરસાદ આવવાના કારણે માલ ખરાબ થઈ ગયો અને ફાલ બી ખરી ગયા છે, એના હિસાબે માલ મોંઘું છે। પણ હવે ધીમે ધીમે આ ઉનાળો ગયું છે તો ધીમે ધીમે માલમાં ભાવમાં ડાઉન થાય છે, તો 10-15 દિવસની અંદર ભાવ ડાઉન થઈ જશે। અમદાવાદમાં જો તમે 500 રૂપિયા લઈને નીકળ્યા હોય છતાં પણ શાકભાજી સારું ન મળે, અથવા તો જો સારું મળે તો માત્ર ઓછી માત્રામાં મળે। તેની પાછળનું કારણ છે કે શાકભાજીનો ભાવ છે ઉત્તરોત્તર વધી રહ્યો છે। આ મારી પાછળ પણ જુઓ છો, સવારનો સમય છે, મોટાભાગે ગૃહિણીઓ સવારના સમયે શાકભાજી ખરીદતી વધારે જોવા મળે, કારણ કે તાજું શાક આવે। પરંતુ અત્યારે જુઓ ઓછી ભીડ છે અને જે ભાવ છે તે ભાવ એવા વધ્યા છે કે જેને કારણે ગૃહિણીઓના બજેટ ઉપર સૌથી વધારે અસર જોવા મળી રહી છે। શું ભાવ ચાલી રહ્યો છે અને તેને લઈને ખાસ કરીને ગૃહિણીઓના બજેટ ઉપર કેવી રીતે અસર છે, સૌથી પહેલા ગૃહિણીઓ સાથે વાત કરીશું। કે તો ઘણું બધું શાક આવી જતું હતું, 3-4 શાક પછી આવી જાય, અત્યારે નહીં આવી શકતું, અત્યારે એક જ શાક આવી જાય। ભીંડા છે તે 160 રૂપિયા કિલો છે, કોથમીર 30 ને 100 ગ્રામ છે, અને 30 ને 100 ગ્રામ આપે। પછી કિલોડા છે, કિલોડા 100 ગ્રામના નહીં, મને કિલોના ભાવ કહો કે ભીંડો 60 કિલો છે। પછી ગિલોડા છે તે 80 ના 500 છે, 80 ના 500 એટલે 160 રૂપિયા 160 રૂપિયા। પછી આ 30 રૂપિયાની 250 ગ્રામ છે, હા 250, 40 ની 250, 30 ની 250, 120 રૂપિયા। પછી આ છે તે 40 રૂપિયાની એક છે, અને દૂધીનો ભાવ તો 60 રૂપિયા કિલો છે। 60 રૂપિયા કિલો છે દૂધી? કેમ આટલી બધી મોંઘી? 40 રૂપિયા 250 ગવાર છે। ડેફિનેટલી બહુ જ કોસ્ટલી છે, એટલે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ એ લોકોને આની ઇફેક્ટ થવાની જ। રોજના एक्सपेंसेस घणो બધો ફેર પડી જાય। हाँ, एवरी टाइम कुछ ना कुछ बढ़ावा ही रहता है, टमाटर हो या धनिया हो, एवरी टाइम इट कीप्स इंक्रीजिंग। तो हाँ, प्रॉब्लम तो रहता ही है, बट आई थिंक ये लोग भी दे कांट हेल्प इट, क्योंकि आगे से ही अगर एक्सपेंसिव आ रहा है तो फिर इन लोग को भी कोई
एंड डिपेंड्स, अगर एरिया टू एरिया वाइज भी मैंने काफ़ी डिफरेंस देखा है. लाइक इन सम पार्ट ऑफ द सिटी कहीं पे सस्ता मिल जाता है, कहीं पे एक्सपेंसिव मिल जाता है, बट ऑफ कोर्स कन्वीनियंस के हिसाब से वी हैव टू पे. हाँ, मिडिल क्लास पे तो असर आएगा ही, क्योंकि एकदम से हाई हो जाएगा, हाइक हो गया है वेजिटेबल्स का, तो मिडिल क्लास में प्रॉब्लम तो होता ही है. हमारा बजट बिल्कुल बिगड़ जाता है, हमारे किचन तो बिल्कुल लाइक जस्ट डबल हो जाता है. ત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે જે લોકો ખરીદવા આવે છે તેમની પાસેથી કોથમીરના પૈસા પણ લેવા પડે છે, કારણ કે વેપારી પણ પોતે જે માલ લાવે છે તે મોંઘો લાવે છે. એટલે આ રિટેલ માર્કેટની પરિસ્થિતિ છે, અને જેને કારણે ખાસ કરીને વેપારી ને ગ્રાહક પણ શાકભાજીને કારણે, મોંઘવારીને કારણે ત્રસ્ત છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બહારનું ખાતા પહેલા એકવાર ચેક કરી લેજો. ઢોસાના સંભારની કેટલીમાંથી ઈયળ નીકળી હોવાની જાણકારી. વડોદરા બાપો તળાવ પાસે આવેલા ગણેશ ફેન્સી ઢોસાના આઉટલેટની ઘટના. સંભારની કેટલીથી જીવતી ઈયળો નીકળી છે. ગત રાત્રે ગ્રાહક આઉટલેટ પર ઢોસા ખાવા માટે પહોંચ્યા હતા. ઢોસાની સાથે સંભાર માટેની કેટલીના કિનારે 2 જેટલી જીવતી ઈયળો સળવળતી જોવા મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. ગ્રાહકે આ અંગે મેનેજરને જાણ કરતા કેટલી બદલાવી નાખી. ઈયળો સળવળતી જોવા મળતા ગ્રાહક જમ્યા વગર જ ત્યાંથી જતા રહ્યા. તેમની પાસે કોઈ વિકલ્પ જ નહોતો રહ્યો. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, અને હવે તો સંભારની કેટલી પર આ રીતે જીવતી ઈયળો સળવળતી જોવા મળી. શું હવે વધુ વિગત? બિલકુલ દીપા, જો વાત કરીએ તો અત્યારે ભાગદોડ ભરી જિંદગી થઈ ગઈ છે, અને લોકો જે છે તે અઠવાડિયામાં 2-3 વાર બહારનું ખાવાનું પસંદ કરતા હોય છે. ત્યારે જે બહારનું ખાવાના શોખીન લોકો છે તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય, કારણ કે વડોદરા શહેરના એક ગ્રાહક છે, તેઓ બાપો તળાવ પાસે આવેલું જે શ્રી ગણેશ ફેન્સી ઢોસાનો આઉટલેટ છે ત્યાં ગયા હતા. તેમને ઢોસા મંગાવ્યા હતા. ઢોસા સાથે જે ચટણીની કેટલી છે તે તેમને આપવામાં આવી હતી, પરંતુ ચટણીની કેટલી જોઈને ગ્રાહક જે છે તે ચોંકી ગયા હતા, કારણ કે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર કે જે જીવતી ઈયળો છે તે કેટલી પર ફરી રહી છે. ગ્રાહકે મેનેજરને રજૂઆત કરી ત્યારે મેનેજરે જે કેટલી છે તે બદલી આપી હતી, પરંતુ અહીંયા સવાલ સૌથી મોટો એ છે કે શું આ હોટલના સંચાલકો હોય, રેસ્ટોરન્ટના સંચાલકો હોય, તેમને જે ત્યાં આવતા ગ્રાહકો છે તેમના સ્વાસ્થ્યની બિલકુલ પરવા નથી. અને બીજી વાત કરીએ વડોદરા મહાનગરપાલિકાની, તો વડોદરા શહેરમાં છેલ્લા લગભગ 2-3 મહિનામાં આવા 10 થી 12 કિસ્સા જે છે સામે આવ્યા છે, પરંતુ જે હોટલ સંચાલકો છે, રેસ્ટોરન્ટ સંચાલકો છે, સુધરવાનું નામ નથી લેતા. અને પાલિકાનો જે આરોગ્ય વિભાગ છે તે સતત નિષ્ક્રિય સાબિત થતો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે ચેકિંગનો દોર જે છે તે કરવામાં આવતો હોય છે, પરંતુ ત્યારબાદ આ 2 જવાબદાર વેપારીઓ છે તેમની સામે કોઈ પ્રકારની ઠોસ કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવતી. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. તો ઠોસ કાર્યવાહી નથી કરવામાં આવતી, અને તેના કારણે જે આ પ્રકારના જે આઉટલેટ્સ છે, આ પ્રકારના જે સંચાલકો છે તેઓ સુધરવાનું નામ નથી લેતા, અને સીધું નુકસાન ગ્રાહકોને થાય છે, તેમના સ્વાસ્થ્યને થાય છે. કારણ કે આ પ્રકારનું બિન આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવે તો આખરે કોનું સ્વાસ્થ્ય સુધરે?